નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આસામના ગોરીગાંવ જિલ્લામાં સોમવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ હતી। સવારે લગભગ 4:17 આવેલા ભૂકંપના આંચકાના કારણે ગાઢ નિદ્રામાં સૂતેલા લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના ગોરીગાંવમાં હતું। તેની અશાંત 26.37 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 92.29 ડિગ્રી પૂર્વ નોંધવામાં આવ્યું છે। ભૂકંપની ઊંડાઈ જમીનથી લગભગ 50 કિલોમીટર નીચે હોવાનું જણાવ્યું છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર ખુલ્લામાં આવી ગયા હતા। જો કે રાહતની વાત એ છે કે હાલમાં કોઈ પણ પ્રકારની જાનમાલના નુકસાનના કોઈ સત્તાવાળા સમાચાર સામે આવ્યા નથી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।